પાદરા તાલુકાના વડુ ગામે સ્થિત અંબાજી માતાના મંદિરે આજરોજ વિજય વિશ્વાસ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે 8 વાગ્યે યોજાયેલા આ સંમેલનમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસ વડોદરા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ પડિયાર તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર હાજર રહ્યા હતા। બંને આગેવાનોએ જનમેદનીને સંબોધન કરતા કાર્યકરોને એકજૂટ રહી કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવાની અને આવનારી ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી। સંમેલન દરમિયાન નેતાઓએ ભાજપા પર આક્રમણ પ્રહાર કરતા સરકારની નીતિઓ અને કામગીરી પર તીખી ટિપ્પણીઓ કરી હતી, જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ વાત એ રહી કે આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં તમામ સમાજના લોકો એક સાથે જોડાયા હતા। સમગ્ર સંમેલનમાં ઉત્સાહ અને જુસ્સો છલકાતો નજરે પડ્યો હતો। વડુ ગામમાં યોજાયેલું આ વિજય વિશ્વાસ સંમેલન રાજકીય રીતે મહત્વપૂર્ણ બની રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકોની હાજરી કોંગ્રેસ માટે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે। પાદરા તાલુકામાં તમામ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતમાં દરેક જગ્યાએ જે રીતે અમારા તમામ ઉમેદવારોને જે જન સમર્થન મળી રહ્યું છે એ જોતા ચોક્કસપણે આ વખતે તાલુકા પંચાયત પાદરા કોંગ્રેસની બનવા જઈ રહી છે। સાથે દરેક ગામોમાં પ્રચાર પણ પૂરજોશમાં ચાલુ છે। આજે છેલ્લા અંતિમ તબક્કામાં પ્રચાર આવી રહ્યો છે, 2 દિવસ બાકી છે, ત્યારે ગામે ગામથી ખૂબ લોકોનો સહકાર મળી રહ્યો છે। આજે પણ ભોજ ગામમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં જન સમર્થન કર્યું છે। જે પ્રકારે તાલુકાના પ્રશ્નો છે, તાલુકાની જનતાને કહેવા માંગીશ કે આપ સૌએ 3.5 વર્ષનું શાસન જોયું છે। જે લોકોની સરકાર 32 વર્ષથી હોય તેમ છતાં પણ પ્રશ્નો એના એ જ હજુ પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડેલા લોકો ફક્ત ને ફક્ત કંઈક ને કંઈક રીતે ખોટી વાતોમાં લોકોને ભરવામીને ફરીથી મત લેવા માટે નીકળ્યા છે। ત્યારે આ બધાને અપીલ કરીશ કે આ વખતે કોંગ્રેસને સમર્થન કરીને પાદરા તાલુકા પંચાયત તેમજ જે 6 જિલ્લા પંચાયત પાદરાની છે એમાં આપ સૌના સહકાર આપશો અને કોંગ્રેસના પંજાને જીતાડી આપ સૌ જંગી બહુમતીથી જીતાડશો એવી અપેક્ષા છે। ભારત માતા કી જય, જય હિન્દ।